કેન્દ્ર સરકાર દ્વારા 500 તેમજ 1000ની નોટ બંધ કરાયા બાદ જે લોકોને બેંકમાં એકાઉન્ટ ના હોય તેમને માટે નવા એકાઉન્ટ ખોલવા કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં લોકો મુશ્કેલીમાં ના મુકાય એ માટે ત્રંબાની બેંક ઓફ ઇન્ડિયા લોકોની વહારે આવી હતી અને જે લોકોને બેંક એકાઉન્ટ ન હોય એવા લોકોને એકાઉન્ટ ખોલવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકાઉન્ટ ખોલ્યા હતા તેમજ લોકોની સુવિધાના ભાગરૂપે અહીં વધુ કાઉન્ટર પણ ખોલી આપવામાં આવ્યા હતા। અહેવાલ કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી। હું દક્ષાબેન બાબુભાઈ હીરપરા હળમતિયા ગામથી આવી છું। અમે ત્રંબાની બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવવા માટે આવ્યા છીએ, તો અમારું સરળતાથી ખાતું ખુલી ગયું છે। બેંક દ્વારા અમને સારી સુવિધા મળી છે। મુજબ જે 500ની 1000ની નોટો બંધ કરવામાં આવી છે એમાં અમુક ગામડાના માણસોના ખાતા જ નથી, એવા માણસોને ખાતા ખોલાવવામાં એ લોકોને પૈસા બદલવામાં ખૂબ જ પ્રોબ્લેમ નડતો હોય છે। રોજ આવીને લોકો મને કહેતા હોય છે કે અમારે એકાઉન્ટ ખોલવા છે। સામાન્ય સંજોગોમાં ખાતા ખોલી શકાય એ પરિસ્થિતિ હોવાને કારણે આજે રવિવારના રોજ અમે ગામના આગેવાનોની મદદથી, ગામના વોલેન્ટિયર ભાઈઓની મદદથી અમે આજે ખાતા ખોલવાનું કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી લગભગ 250 થી 300 એકાઉન્ટ ખુલી ગયા છે અને હજી પણ આવવાનું માણસો આવ્યા રાખે છે અને હજી પણ 300 એકાઉન્ટ ખુલશે એવી અપેક્ષા છે। તો લોકોને તકલીફ ન પડે એના માટે અમે ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે। બહાર બેઠા બેઠા ભાઈઓ ફોર્મ ભરે છે, હું અહીં ચેક કરું છું અને બધાના ખાતાના નંબર પણ 1-2 દિવસમાં આપી દઈશું, જેથી કરીને જેની પાસે જૂની નોટો પડી છે એ લોકો જમા કરાવી અને પાછળ લઈ શકે અને એ લોકોનું ઘર ચાલે।